એટલા તમે જોયા નહીં એટલો મારો ખર્ચો છે. એમાં આ ભાઈ ને એવું લાગ્યું કે હાર્દિકભાઈ પંડિત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે અમે આવી ગયા છે રીલનું શૂટ કરવા અને અમે અત્યારે ફસાઈ ગયા છે વરસાદમાં. તો સામે હાર્દિકભાઈ પાછળ ઊભા છે ઝાડવાથી બચવા માટે, જોઈ શકો છો તમે. તો ચાલો આપણે જોઈએ, હાર્દિકભાઈ પણ ફસાઈ ગયેલા છે આપણી સાથે સાથે. વ્લોગ બનાવવાની કોશિશ કરી રહ્યા છે હાર્દિકભાઈ, જોઈ શકો છો તમે. એમ છે કે આપણે કઈ બનાવીને પણ આપણે ભૂકા કાઢી નાખવાના. પહેલા કોકે સબસ્ક્રાઇબર કરી નાખવાની વાત છે. શક્કરપારા મોળા નહીં હાલે. હવે તો મોરે મોરો આવવાની વાત છે, મોરે મોરો આવવાની વાત છે. હવે તો વાત હવે હસોડી છે નહીં. એને તમે તારે થાઈ કરી લો, થાઈ કરી લો. પેલા આપણે કરી નથી. એટલા તમે જોયા નહીં એટલો મારો ખર્ચો છે. પોહાય તો બોલાવાના, નો પોહાય તો નહીં બોલાવાના. વાઘ હતા વાઘ છે ને વાઘ રહેતી. હા, વાઘ હતા વાઘ છે ને વાઘ રેસ્યું. વાહ હાર્દિકભાઈ વાહ. વરસાદ કઈ એવું લાગતું નથી હવે ધીમો પડે. તો અત્યારે અમે હારા હલવાઈ જ્યાંથી અહીંયા બેઠા હતા, કિશોર કાનાણીના બાકડે બેઠા હતા. તો કે આપડા જ પૈસા ના છે. કેમ ભાઈ કેમ ભાઈ કેમ ભાઈ, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો તમે. હો ભાઈ, એ ભાઈ હવે કઈક કરો. આપણે રીલમાં વ્યૂ આવે એટલે આ બધી થોડી કરવાની છે. તમારી ઇજ્જત રાખવાની છે થોડીક મારી. તમારે તમે જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો હાર્દિકભાઈ ના નાટક જો આજે એ બહુ નાટક કરે. હાલો આજે વ્લોગ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. મોરે દેવાની આપણે ફૂલ તૈયારી કરી લીધી છે. એને એમ કે આપણા ઓલામાં વ્યૂ નહીં આવે, પણ વ્યૂ ની તો હું તમને ખબર ને, આપણે કઈક દરેક પોસ્ટ કરી દે એટલે વ્યૂ ના વ્યૂ જ છે. હું જ આખો વ્યૂ છું, કોઈને કહેવાની જરૂર નથી મારે. બરોબર છે. હાર્દિકભાઈ નું હાલતું હોય તો ભાઈ અમે શ્રીફળ માની દઈએ બસ. રાજી જ રહેવાનું છે. રાજી દેવી અમારા ભાઈઓ નું હાલતું હોય તો પછી અમે હું કામ મૂંઝાવી. મૂંઝાવાની વાત છે, મૂંઝાવાની વાત જ નથી. તો હવે હાર્દિકભાઈ વ્લોગ મૂકવાનો છો કે નહીં તમે? આગળ આ વ્લોગ એટલે જ ઉતરે છે. વ્લોગ પેલો સ્ટાર્ટિંગ ડે છે મારો, ટ્રાયલ. આજે પેલો હાર્દિકભાઈ નો વ્લોગ આવી જાય હાર્દિક વેકરિયા નામની ચેનલ ઉપર. તો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. આને તમે ઓળખો છો, ન ઓળખતા હોય તો ઓળખી દેજો. જો ઝાડ કેટલું મસ્ત છે. મારી ઘરે આવું ઝાડ છે પણ નાના લેવલે. જો કોપી મારે છે, કોપી મારે છે માણસ. કોપી મારતા હે કોપી. ખબર, આ તો આપણો ફેવરેટ ફૂલ છે. હું ઈ જ કહું છું, મારા ઘર નીચે ઝાડું નથી નાનકું એવું. અને આમ બે ગાર્ડન થાય એવું આમ માહોલ જો બધું છે, માહોલ છે, આ કેવા જગ્યા છે. એવા માટે તો ચોપાટીનું ગાર્ડન છે, પણ ગાર્ડન નથી. અહીંયા મજા જ અલગ છે. મજા જ અલગ કે તમે અહીંયા હુકામ એટલી બધી રીલ શૂટ બધી કેમ નીકળી ચોપાટીમાં જ બનાવ્યા કરો. આ ચોપાટીમાં માહોલ જ અલગ હોય એટલે અમે આવું બધું બનાવ્યું. બરોબર છે. સાંભળી લીધું ને તમે? 100% જોયું મારી યારે રહ્યો તો એટલો ચેપ લાગે તમને. વ્લોગર આવી ગયો, માફ કરજો. વ્લોગર આવી ગયો, વ્લોગર તો આપણે શીખી નવો વ્લોગર આવી ગયો. બોલો ભાઈ ને ફોલો કરો, ફટાફટ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એની ચેનલ ને. બનાવી લીધી. હા, આપણી પાસે છે ને ભગવાનને થેન્ક યુ કહેવાના બહુ બધા કારણ હોઈ શકે છે, પણ આપણે કોઈ દી એ વસ્તુ ઉપર ધ્યાન જ નથી દેતા. જો આગળ આપણે કોઈ દી વસ્તુ ઉપર ધ્યાન જ નથી દેતા કે આપણી પાસે બધી વસ્તુ છે તોય આપણે ઘણી વાર એમ કહેતા હોય કે મારી પાસે હું નથી, આ નથી, ઓલું નથી, પેલું નથી. બધું જ છે આપણી પાસે. આપણે છવી એટલે બધું છે. હું છું તો બધું છે. બરોબર ને? સ્વાસ્થ્ય સારું છે એટલે બધું. હા, સ્વાસ્થ્ય સારું છે તો બધું જ તમારું સારું છે. એટલે કોઈ દી રિગ્રેટ ન કરવો ને ડેઈલી ભગવાનનો થેન્ક યુ માનવો કે આવું અમને શરીર દેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ને મૂંઝાવાનું નહીં કોઈ દી. બાકી નહીં એકાદો બેકાદો પગ ખેડી નાખો હોય, મરાઈ ન જાવ આખી જિંદગી તમે તો. હાથ બાદ એકાદો ભાંગી ગયો હોય દાંતની જેમ. હા, મારે આ ડાઘો પડી ગયો હજી. બસ મારે અહીંયા તો આ ડાઘો પડી ગયો હજી બળતરા થાય મને ક્યારેક વાર અરીસામાં જવું તો. એટલે ભગવાને પેલા તો ડાઘો નહોતો આપ્યો ને એમ, તો હજી આવું સારું શરીર આપ્યું છે તો ભગવાનનો થેન્ક યુ કે નહીં બરોબર આપ્યું છે. જે છે એ બરોબર છે. બરોબર ને? બરોબર. એટલે ભગવાનનો ડેલી થેન્ક યુ માનતો જવાનો અને જીવન આગળ વધારતું જવાનું. મોજે મોજ રોજે રોજ કરવાની. તો અત્યારે અમે આવી ગયા છે પવન ટ્રાવેલર્સમાં. સુરતમાં બહુ મોટું આનું નામ છે. અમારા દોસ્તાની દુકાન છે, આપણા દોસ્તાની.
એનું પાર્સલ નાખવાનું છે. મુંબઈનું પાર્સલ છે, બોરીવાલીનું પાર્સલ છે. અહીંથી બોરીવાલી સુધી આપણા દોસ્તારો મિત્રો પૂગી ગયા છે ધીમે ધીમે, બરોબર ને? બોરીવલી રાજસ્થાન પછી આપણા દોસ્ત એની જગ્યાએ કોઈ પણ હા જગ્યાએ એની parcel અમારા. મેં કીધું એની હું બોલે આ કોઈ પણ જગ્યાએ પાર્સલ પૂકી જશે. બધી એડવર્ટાઈઝ થોડી કરવાની છે. આપણા દોસ્તારની દુકાન છે ત્યાંનું પાર્સલ અમે નાખવા આવ્યા છે. હવે આ નાખીને સીધા અહીંથી ઘરેથી દુકાને જવાનું, ન્યુ ઉપર સીએનસી હાટ. ત્યાં જવાનું ને? હા, આપણે ત્યાં જવાનું છે અને હું અહીંથી સીધો ઘરે જવાનો છું. તો આપણને કોઈ કઈ કહે એટલે આપણે ફોન પકડી લેવાનો. બહુ ભારે છે, બહુ ભારે. 2 જણાથી માંડ ઉપડે છે. પાડા જેવો છે ને એટલે ઉપાડી શકે. અહીંયા હજી ઘણી ખરી પ્રોસેસ આવે. હાલો તમને આ પાર્સલની પ્રોસેસ બતાવું. પ્રોસેસ આવે છે ને ભાઈ? આ પ્રોસેસ આવે છે, બિલ્ટી કઢાવવાની પછી જ પાર્સલ જશે. પછી પાર્સલ જાય આવું બધું આવે. આપણે જોઈ લઈએ શું શું થાય છે. જો આ નવી વસ્તુ આવી ગઈ. આ શું છે એલા? બિલ્ટી છે આ બિલ્ટી. આ બિલ્ટી નંબર ક્યાંથી દે ને તો જ પાર્સલ આપે, નકર ન આપે. આ બિલ્ટી નંબર આ આવતો હોય બિલ્ટી છે. નો ફોટો મોકલવાનો આપણે સામેવાળી પાર્ટીને. આ ફોટો મોકલે તો જ પાર્સલ હા આપે. તો જ આપે. આ ફોટો મોકલે તો જ સામેથી પાર્સલ આવે. આ બધું નવું નવું શીખવા મળી રહે તમને બધાને, બરોબર છે? 10 વાગી ગયા છે. ચેનલમાં પર્સનલ ચેનલ બનાવી. હવે હાર્દિકભાઈ બ્લોગ એડિટ કરવા આવ્યા છે. મેં એડિટર રાખ્યો છે. પૈસા દઈને હું બધું એડિટ કરાવું છું. આ માણસ એ હું હાવ એડિટર નથી રાખ્યો આપણે. એને એડિટર રાખ્યો ને, મેં રાખ્યો. આપણે મેં એડિટર રાખેલો છે. મારે નીચું બીચું હાલે નહીં એટલે ઊંચો કોઈ editor હોય. ઈ મારી પાસે બ્લોગ એડિટ કરાવે. આપણે કોને ઈ બધું તારે થોડું વહીવટ કરવાનો છે. અને ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. મંડપ માં ચડ્ડા કે હરી એને કઈક કે તારા મિત્ર ને દો બનાય હારી. એટલે નહીં તું એને દે કે નો દે, મારે કેટલા ટકા ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. આપણે એમ કે આવી જતા તમે ત્યાં બાકી થોડા રાખ્યા કરવાના છે. એમ નહીં કાલ સાંજે અમે સાઈમાં પાવભાજી ને એવું બધું ખાવા જતા ને તે અમારું ગૂગલ પે નું સર્વર બંધ થઈ ગયું હતું. તે 3-4 જણા ટ્રાય મારી, કોઈનું ન આવ્યું. પછી ત્યાં જઈને અમે શાંતિથી વાત કરી કે અમે કાલ માર દેવું. તો એ કે વાંધો નહીં કાલ માર દેતો. આજે અમે માર દીધા. કબૂલું નથી એને. ઈ આમાં હું ખબર હોય દિવસે ચડ્ડા પહેરીને આવે ને રાતે ખબર શું હોય ને કે ખદડાવ. ખદડાવ ને શું ખબર હોય. તો બહાર રહ્યો દાદા હું બીજું પૂછતો ભાઈ ક્યાં ભણાવું? આને કે તમે સાહેબ છો ને સમાજ બનાવે, સમાજ કયો જિંદગીના પાઠ શીખવું છું બધાને. એ જિંદગીના પાઠ મોટિવેશનલ સ્પીકર છે. મોટિવેશન કયા ક્લાસીસમાં છો કયો ભાઈ? શીખવાડી દઈએ આપણે. માણા આમાં મળવા જોઈએ. નવમામાં સમાજનો પહેલો પાઠ કયો? આવો મળો, મુદ્દે આવી જાઓ. ચોપડી લાવો, બધું ભણાઈ દો. સ્કૂલમાં ડાયલોગ ચાલ લેતાય. આ તો હવે મોરે મોરાની વાત આવી ગઈ. એવું બચ્ચો મોરે મોરો કરે છે. તો અહીંયા એનથી મોટી તકલીફ છે. આ તો મર્યાદા ભણાઈ દેવો સમાજ. પેલ એને કરી છે, અમે નહીં. એમાં આ ભાઈ ને એવું લાગ્યું કે હાર્દિકભાઈ પંડિત છે. હું ભણાવે ભાઈ હાર્દિક? સંસ્કૃત. હા તો સંસ્કૃત ની ચોપડી ક્યાં ગઈ? સંસ્કૃત ની ચોપડી લઈ આવ્યો. સામાજિક વિજ્ઞાન ની ચોપડી લેવા જતો ઈ નો મળી ને તેવડિયા લેતા આવ્યો. તો હાર્દિકભાઈ એના વ્લોગ નો એન્ડ નો ઇન્ટ્રો વિચારે છે કે આપણે વ્લોગ પતાવી દેવી. આવી જ રીતે આપણા વ્લોગ જોતા રહ્યો, મોજ કરતા રહ્યો, મોજે મોજ, રોજે રોજ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. શક્કરપારા કરવાનું. હા, શક્કરપારા કરવાનું ન ભૂલતા.